એકવાર એક સાધુની પાસે બે જુવાનિયા ગયા. હાથમાં જીવતી ચકલી હતી, નાનકડી એવડી ચકલી. એને હાથમાં પકડી જીવતે જીવતી છે. મહાત્માની પાસે જઈને બે યુવાન કહે છે, મહાત્મા બોલો, અમારા હાથમાં ચકલી છે એ જીવે છે કે મરી ગઈ છે? મહાત્માને ખબર પડી ગઈ કે આ બે યુવાન મને ખોટો પાડવા માટે થઈને આવ્યા છે. અને એટલે જ યુવાને એ ચકલીના પાછળ હાથથી હંતાડી રાખી અને પછી કીધું, મહાત્માજી બોલો, મારા હાથમાં ચકલી છે, જીવે છે કે મરી ગઈ છે? અને ત્યારે મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો. મહાત્મા કહે, હે યુવાન, તારા હાથમાં ચકલી જીવે છે કે મરી ગઈ એ મને ખબર નથી. કારણ કે મહાત્મા હોશિયાર છે, એને ખબર છે જો હું એમ કહીશ કે તારા હાથમાં ચકલી તો જીવે છે તો આ માળો દબાવીને મારી નાખશે અને મને ખોટો પાડશે. અને જીવે છે તેથી મરી ગઈ એવું બોલાય નહીં મારાથી, કારણ કે તો મેં ખોટું બોલ્યું કહેવાય. એટલે મહાત્માએ સુંદર જવાબ આપ્યો. મહાત્મા કહે, યુવાન, તારા હાથમાં ચકલી છે એ જીવતી છે કે મરી ગઈ છે એ મને ખબર નથી, પણ એને મારવી કે જીવાડવી એ તારા હાથમાં છે, તારા હાથમાં છે. એમ મોતને સુધારવું કે મોતને બગાડવું એ આપણા હાથમાં છે.